દ્વારકા જિલ્લાના ભાણવડમાં છેલ્લા 12 થી 15 દિવસથી નાના મોટા ધરતીકંપના આંચકા આવી રહ્યા હોય લોકોમાં એક ભાવનો માહોલ છે। દિવસમાં 1 થી 2 વાર નાના મોટા આંચકા આવે છે, જેથી લોકોના બહુ બધા ફોન આવી રહ્યા છે, લોકો ડરી રહ્યા છે। મારી પદાધિકારીઓને અને તંત્રને વિનંતી છે, સરકારી તંત્રને, કે તમે તુરંત ભાણવડમાં એક મીટિંગ લો। ભાણવડના નાગરિકો સાથે જે સ્કેલમાં ધરતીકંપનો આંચકો છે તો કેટલો મોટો આંચકો છે, લોકોમાં એવો પણ એક ભય છે કે નાના પહેલાં આંચકા આવે, એક મોટો આવવાની પણ શક્યતા છે। લોકોમાં એક ડર છે, કેટલાક લોકોને એમ થાય છે કે શું અહીંથી પલાયન કરીએ। તો મારી વહીવટીતંત્રને અને રાજ્ય સરકારને વિનંતી છે કે તુરંત ભાણવડના નાગરિકો સાથે એક મિટિંગ કરવામાં આવે, મિટિંગ કરે અને એમને એક પ્રેસના માધ્યમથી વાકેફ કરવામાં આવે અને સાથે સાથે લોકોનું ભય કેમ દૂર કરી શકીએ, શું આપણે વ્યવસ્થા, ડિઝાસ્ટરની શું વ્યવસ્થા છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો આવીને એકવાર ચેક કરે, જરૂર પડે તો લોકોને સમજાવે, આવી વ્યવસ્થા કરે તુરંત, એવી મારી માંગ છે।